નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં. હું તોસિફ મોડવેલવાલા. તો આજે આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીશું. પ્રકરણ 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. જેમ આપણે પાછલા લેક્ચરની અંદર જોયેલું હતું કે કેવી રીતે ભારતના વિવિધ કલાના કસબીઓ દ્વારા અલગ અલગ કલાઓના માધ્યમથી વસ્તુઓનું સર્જન કરેલું હતું કે જેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર કરી શકીએ. માનવી પોતાના બુદ્ધિ, આવડત, કૌશલ્ય વડે જે વસ્તુઓનું નિર્માણ કરે છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. તો એવી જ રીતે એ પછી ભરત ગૂંથણ કલા હોય, ચર્મ ઉદ્યોગ હોય, કે પછી હાથ વણાટ હોય, વણાટ કલા હોય, માટીકામ કલા હોય, કોઈ પણ કલા હોય, એ બધાનો સમાવેશ આપણે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ. હીરા મોતી કામ અને મીરા કારીગરી. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોને કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાથી ખૂબ જ માંગ રહી છે. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી જ મળી આવેલા. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણને ખ્યાલ છે કે સોનું અને ચાંદી એના કરતાં પણ હીરા, આજે પણ કોઈ હીરાની જ્વેલરીની જાહેરાત આવે તો એની અંદર મને યાદ છે સ્લોગન આવે છે, હીરા હે સદા કે લીએ. હીરા એવી વસ્તુ છે કે જે સોના અને ચાંદી કરતાં પણ મૂલ્યવાન છે. પ્રાચીન સમયથી જ રાજા મહારાજાઓ હોય કે શ્રીમંત વર્ગના લોકો હોય એ સોના ચાંદીના તો વાસણમાં જમતા હતા, પરંતુ એની સાથે સાથે પોતાના મુકટ હોય, પોતાનું સિંહાસન હોય કે આભૂષણો હોય એની અંદર હીરાનો ઉપયોગ વધારે કરતા. કારણ કે હીરો એક અમૂલ્ય વસ્તુ છે કે જેની મૂલ્ય ન આંકી શકાય. આજે પણ તમે જોતા હશો કે છાસવારે આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે કોઈ એક દેશમાંથી હીરો મળી આવ્યો અને એનો વેચાણ કરતા એમાંથી 100 કરોડ રૂપિયાની મિલકત મતલબ એમાંથી કિંમત મેળવેલ છે. તો હીરાનું મૂલ્ય જે રહ્યું એ કરોડોની અંદર હોય છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કામગીરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારોમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. ત્યારબાદ છે જરીકામ. ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. આપણને ખ્યાલ છે કે હજુ પણ નવરાત્રિની અંદર જે ગરબા લેતી વખતે પહેરવામાં આવે છે એ પાનેતર હોય કે ઘરચોળું હોય કે પછી ચણિયાચોળી હોય, એની અંદર જે લાઇનિંગની અંદર આપણને ચકચકાટ કરતી એક લીટી જોવા મળે, જે જરી દ્વારા આખી શણગારવામાં આવે છે અને જરીકામ કહેવામાં આવે છે. સુરતની અંદર આવા
કુશળ કારીગરો ખૂબ જ આવેલા છે. ત્યારબાદ છે ધાતુકામ. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો, જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે ધાતુ જ્યારે પાષાણ યુગ પછી ધાતુ યુગ આવેલો, કે જેની અંદર સૌપ્રથમ કોઈ વપરાયેલી ધાતુ હોય તો એ તાંબુ છે. માનવી જે સૌપ્રથમ ધાતુનો ઉપયોગ કરતો થયો તો એ તાંબુ છે. અને તાંબુ પછી વિવિધ પ્રકારની બીજી ધાતુઓનો ઉપયોગ શરૂ થયો. જેમ કે આપણે જોઈએ છીએ કે લોથલના જે આપણે હડપ્પન સંસ્કૃતિ હતી એમના સમયના જે આપણને અવશેષો મળેલા એમાં કાંસાના અને તાંબાના ઓજારો હોવાનું જણાય છે. તે ઉપરાંત મૂર્તિઓ પણ મળેલી હતી, શસ્ત્રો અને વાસણો, તેમજ એક દાઢીવાળા પુરુષનો શિલ્પ પણ એમાંથી મળેલું છે. એ સૌથી બેનમૂન કલા કારીગરીનો ઉત્તમ ધાતુકામનો ઉત્તમ નમૂનો છે. ત્યારબાદ છે કાષ્ઠકલા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બણતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. આજે પણ આપણે જ્યારે ગામડાની અંદર જૂના મકાનો હોય કે શહેરની અંદર એવા જૂના મકાનો હોય છે, એની અંદર કબાટથી લઈ ખુરશીઓ હોય, જમવા બેસવાના ટેબલ હોય કે ગોઠણ રાખવાના ગોઠણિયા હોય, એ પણ લાકડાના બનેલા જોવા મળે છે. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે કાષ્ઠકલામાં. ત્યારબાદ છે જડતર કામ. અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. એટલે કે જે આભૂષણો હોય સોના ચાંદીના, એની અંદર હીરા મોતીને જડવાનું કામને કહેવામાં આવે છે જડતર કામ. અને એની અંદર સૌથી પહેલા રાજા મહારાજાઓ જ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા, કારણ કે સામાન્ય માણસ માટે તો 2 ટંકનું ભોજન પણ માંડ મળી રહેતું. ત્યારબાદ છે અકીક કામ. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર કાર્નેલિયન એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક જેને પથ્થરો કહેવાય, એને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેને તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે, અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. ત્યારબાદ જોઈએ ચિત્રકલા. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડુ, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. તો ચિત્રકલા એક એવી કલા છે કે સૌ
હસ્તકલાની અંદર અગ્રીમ સ્થાન આવે છે. હડપ્પીય સંસ્કૃતિની અંદર પણ આપણને ભીંત ચિત્રોથી લઈને અમુક જે પાષાણ ચિત્રો એ પણ જોવા મળેલા હતા ગુફાઓની અંદરથી. હસ્તકલા અહીંયા પૂરી થાય છે. ત્યારબાદ છે ભારતની લલિત કલાઓ. ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. આપને ખ્યાલ તો આવી જ ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે લલિત કલા એટલે કેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગાયન એટલે કે ગાવું, વાદન એટલે કે વગાડવું, સંગીત, નૃત્ય અને નાટક, આ ત્રણ જે કયો એનો લલિત કલાની અંદર સમાવેશ થાય છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. સંગીત કલા. સૌપ્રથમ ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ખાસ કરીને એક લાઈનના પ્રશ્નોની અંદર આ પૂછાઈ શકે છે કે ભારતના 4 વેદોમાં સંગીતનો વેદ કયા વેદને ઓળખવામાં આવે છે? તો સામવેદ. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. ગાવું અને વગાડવું. ખાસ કરીને કોઈ કલાકારો એટલા કસબીઓ હોય એની અંદર કે ગાઈ પણ શકતા હોય અને વગાડી પણ શકતા હોય. જેમ કે હાર્મોનિયમ. તમે સાઈરામ દવેથી લઈ કીર્તિદાન ગઢવી જુઓ કે આદિત્ય ગઢવી જુઓ કે પાર્થિવ ગોહિલ જુઓ, નવા જે કલાકારો આપણા રહ્યા કે માયાભાઈ આહિર જુઓ, એ બધા લોકો જ્યારે ગાતા હોય તો સાથે સાથે હાર્મોનિયમ પણ વગાડતા જતા હોય છે. ગાયન અને વાદન બંને કરતા જતા હોય છે. સારેગામા પાધાની એ સંગીતના મુખ્ય સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. એક કે જેની અંદર શાસ્ત્રીય સંગીત એટલે એવું સંગીત કે જેની અંદર સુર અને તાલનું ધ્યાન રાખવામાં આવે. લોક સંગીત એટલે એવું સંગીત કે જેની અંદર સુર તાલના ધ્યાનની સાથે સાથે લોકોને મજા પડે એવા તળપદી ભાષાનો ઉપયોગ કરીને સંગીત બનાવવામાં આવે. સંગીતના 5 રાગો શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. તો આવો ચલો આપણે ગ્રંથો વિશે માહિતી મેળવીએ. એ પહેલા અહીંયા વાદનના અમુક તમને ઉદાહરણો આપવામાં આવેલા છે. કેવા દેખાય છે સાધનો, આ વિશે તમે તો જાણકાર જ હશો. સિતાર, ત્યારબાદ તાનપુરો અને સારંગી. સૌથી પહેલા સંગીતના ગ્રંથો વિશે જોઈએ તો સંગીત મકરંદ. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. એટલે કે પંડિત નારદ દ્વારા લખાયેલો ગ્રંથ જો હોય તો એ સંગીત મકરંદ છે. ત્યારબાદ છે સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે, કેમ કે સારંગદેવ દ્વારા લખવામાં આવેલો હતો. સંગીતના અંગો સમજવા માટે બેજોડ ગ્રંથ છે એવું પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. તો આ હતા સંગીત પારિજાત, સંગીત રત્નાકર અને સંગીત મકરંદ. એક સંગીત મકરંદ પંડિત નારદ દ્વારા લિખિત, સંગીત રત્નાકર સારંગદેવ દ્વારા અને સંગીત પારિજાત એ આઈ થિંક અહીંયા કોઈ માહિતી એમના વિશે આપેલી નથી. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન, જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય છે.
તો આ એવા વ્યક્તિઓ છે કે જેમનું સંગીતમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે અને સંગીત ક્ષેત્રની અંદર તેઓ ખૂબ જ આગળ વધેલા હતા. એ ભક્તિ સંગીત હોય, લોક સંગીત હોય કે પછી શાસ્ત્રીય સંગીત હોય. તો અહીંયા સુધી આપણે રાખીએ લલિત કલાની અંદર સંગીત કલા. નૃત્ય કલા વિશે આપણે હવે પછીના લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી આવજો.